એવરીવન કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા કેમ છો? આજે આપણે જઈએ છીએ કાકાના ઘરે વાસ્તુ પૂજન છે એટલા માટે તો વ્લોગમાં જોડાયેલા રહેજો. અહીંયાથી અત્યારે ઘરેથી નીકળીએ ત્યાં જઈએ શું શું પ્રોગ્રામ છે બધું બતાવવાની કોશિશ કરશું. મોડું થઈ ગયું છે એટલે આપણે નીકળી છે ફટાફટ. ઓકે ગાઈસ, વ્લોગમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ. ગાઈસ આપણે પહોંચી ગયા છે વડસર. જોઈ શકો છો બહુ જલ્દી આવવા પડશે. ગાઈસ અહીંયાથી આ એરફોર્સનો તો કોટ છે ને, દિવાલ છે અને આ સર્કલ છે, ત્યાંથી આ બાજુ જવાનું છે અમદાવાદવાળા રસ્તે, અને આપણે જવાનું છે આ બાજુ. અમે સ્પેશિયલ તમને બતાવવા માટે બાઇક ઊભી રાખી હતી. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણા લોકેશન ઉપર. હવે થોડી જ વારમાં જ્યાં કાકાનું ઘર છે ત્યાં આપણે પહોંચી જઈશું. ગાઈસ આ છે ટાટાના ફ્લેટ ને. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે હવે કાકાના ઘરે. જો મંડપ એવું બાંધી દીધેલું. છોકરા છોટુદાન સો ગાઈસ વાસ્તુ પૂજનની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. કથામાં કથા ભાઈ નહીં. આ પાણી, આ બી પાણી, આ મોટી પાણી, આ નાની પાણી. આનું નામ પલક, આનું નામ ચલક. અહીંયા બની રહી છે ચા. ફોલો સો ગાઈસ જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અંકિત, વિપુલભાઈ બધા પીરસે છે અને આ બાજુ બધા જમે છે. આવૃત્તિ માટે અરે હા ભાઈ સારું. મમ્મી આ બાજુ લાડો ખાવા આવો કે મમ્મી કે અચ્છા. અને ભાભી બાકી રહી ગયા પાપડ ખાવા આવો કે વાંધો નહીં. તને આ જો એ રહા આ એ છે હો હાર્દિકભાઈ. બેસે એવું જ કર્યું છો ને, કારણ કે જગ્યા ઓછી હતી એટલા માટે. જગ્યા ઓછી હતી એટલા માટે. તું તો ખુરશીમાં બેઠો એવી રીતે બેસી ગયો. કઈ જોઈએ તમારે? જોઈતું હોય તો જાતે જઈને લઈ આવજો. આ બે જણા બેસી જાય અહીંયા ઉગલાને રમાડ. જો જો તમને સમજાય છે નહીં આવી જાય. હું હે ને કેમેરો ફેરવું તો ખબર પડે. સમજો આવો જો આવી રીતના. જો આપણે કેમેરામેન બદલાઈ ગયા. અહીંયા હતા ઈશિતાબેન, અહીંયા તો તારા કેમેરામેન બની ગયા આપણે. હલો હા મસ્ત ક્યુટ કેમેરામેન આવી ગયા.
સો ગાઈસ જો પ્રોગ્રામ હવે પતી ગયો બરોબર આ બધા ધીમે ધીમે બધા જવા માંડ્યા નીકળી ગયા છે ઘરે જવા માટે સો આપણે દર્શન કરી લીધા છે તો આપણે જઈએ છીએ ઘરે આપણે પહોંચી ગયા છે ઘરે મળીએ બીજા એક નવા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ.